ટેક દિગ્ગજોએ ભારતને ગણાવ્યું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વૈશ્વિક હબ. ભારતની રાજધાની નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. આ વૈશ્વિક સંમેલનમાં ઉદ્ઘાટન પ્રસંગે ગૂગલ અને આલ્ફાબેટના મુખ્ય કાર્યકારી અધિકારી સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આપણા સમયનું સૌથી મોટું ટેકનોલોજીકલ પરિવર્તન છે, જે આગામી વર્ષોમાં અબજો લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત તેની યુવા પ્રતિભા અને ડિજિટલ માળખાના કારણે આ ક્રાંતિમાં નેતૃત્વ કરવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. ટાટા સન્સના અધ્યક્ષ એન ચંદ્રશેખરને અવસરે સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતે એઆઈ ટેકનોલોજીને માત્ર એક સાધન તરીકે નહીં, પરંતુ એક રણનૈતિક રાષ્ટ્રીય ક્ષમતા તરીકે સ્વીકારી છે. તેમણે એઆઈની સરખામણી ભૂતકાળની ક્રાંતિકારી શોધ જેવી કે વીજળી અને ઇન્ટરનેટ સાથે કરી હતી. ચંદ્રશેખરને ભાર મૂક્યો હતો કે સેમિકન્ડક્ટર મિશન અને શક્તિ અધિનિયમ જેવા સુધારાઓ દ્વારા ભારત હવે ચિપ્સથી લઈને ક્લીન એનર્જી સુધીના તમામ ક્ષેત્રોમાં એઆઈના અમલીકરણ માટે સજ્જ થઈ રહ્યું છે, જે દેશના આર્થિક વિકાસને નવી ગતિ આપશે. સમિટમાં ઉપસ્થિત અન્ય દિગ્ગજો અને નીતિ નિર્માતાઓએ એઆઈના નૈતિક ઉપયોગ અને સામાજિક જવાબદારી પર પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પ્રસંગે ભારતને ટેકનોલોજીના લોકશાહીકરણનું ઉદાહરણ ગણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરના મંચ પરથી એવી જાહેરાતો કરવામાં આવી હતી કે આગામી સમયમાં કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા પાયાના ક્ષેત્રોમાં એઆઈના માધ્યમથી અમૂલ પરિવર્તન લાવવા માટે મોટા પાયે રોકાણ કરવામાં આવશે. આ સમિટ ભારતને વિશ્વનું એઆઈ કેપિટલ બનાવવા તરફનું એક મહત્વનું પગલું માનવામાં આવે છે. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026ના ઉદ્ઘાટન પ્રસંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, સંયુક્ત રાષ્ટ્ર યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસ, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સહિત અનેક દેશોના પ્રમુખો અને ઉદ્યોગ જગતના દિગ્ગજોએ સંબોધન કર્યું હતું. જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું, કોઈ પણ દેશે ભારત જેવી ડિજિટલ સિસ્ટમ બનાવી નથી. તો સુંદર પિચાઈએ કહ્યું, એઆઈ અબજો લોકોનું જીવન બદલશે. અને ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે એઆઈને એક વ્યૂહાત્મક રાષ્ટ્રીય ક્ષમતા તરીકે જોયું છે, જે આપણા વડાપ્રધાનના વિઝનથી પ્રેરિત છે. We launched the Indo-French Institute for AI in Health, a partnership between Sorbonne's Brain Institute and AIMS Delhi, and the partnership between ASH and St. John's Research Institute in Bangalore will use AI to transform hospital administration as well. In language, we jointly launched Current AI for sustainable and sovereign AI access. And this year, we announced an open hardware tool for translation into Indian languages and dialects. Because AI that doesn't understand dialects is not AI for all. And this is why we do endorse this initiative for diversity in language. Launching a global dialogue on AI governance within the United Nations, where all countries, together with the private sector, the academia and the civil society, can have a voice. We need guardrails that preserve human agency, human oversight, and human accountability. And the first session of the dialogue in Geneva in July will give every country and every stakeholder a voice. I mentioned our Vizag investment, and we have others in Thailand, Malaysia, and more. We're also building a vast network of subsea fiber optic cables, including 4 new systems between the US and India, as part of our America-India Connect initiative announced yesterday. Responsibility also means navigating profound economic shifts. AI will undeniably reshape the workforce, automating some roles, evolving others, and creating entirely new careers. 20 years ago, the concept of a professional YouTube creator didn't exist. Today, there are millions around the world. AI is nothing artificial, it is real, because it learns from data and learns faster every day, and it is not based on any fixed rules. Third, AI can scale, and it scales pretty rapidly. Putting all this together, AI, to my mind, is the next big infrastructure. It is the infrastructure of intelligence. It will have a very profound impact, exactly the same way in the past other infrastructure changes have done, steam engines, electricity, or internet.